दर्शक मित्रों, एक भारत न्यूज मीडिया में आपનું हार्दिक स्वागत है। श्री सिद्धनाथ चेरिटेबल ट्रस्ट तथा सामाजिक वनीकरण रेंज ઉપલેટા દ્વારા વિનામૂલ્યે રોપાઓનું વિતરણ કરાયું। પર્યાવરણની સુરક્ષા અને હરિયાળી ક્રાંતિના શુભ સંદેશ સાથે સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સામાજિક વનીકરણ રેન્જ ઉપલેટાના સંયુક્ત પ્રયાસથી વિનામૂલ્યે ફળાવ ઝાડ, વિવિધ ફૂલ ઝાડના આશરે 1200 જેટલા રોપાઓનું વિતરણ કરાયું। પૂજ્ય શ્રી લાલબાપુ તથા સ્વામી શ્રી ધર્મનંદન સ્વામીના આશીર્વાદ મેળવી સ્વામી દ્વારા દીપ પ્રગટાવી પૂજન અર્ચન કરી રોપાઓનું વિતરણ કરાયું। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઉપલેટા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર લીલી હરિયાળી બનાવવા અને વૃક્ષારોપણ માટે જાગૃતિ લાવવી, પૃથ્વી પર પર્યાવરણની સમતુલા જળવાઈ રહે। આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ રોપા લેવા માટે ઉમટી પડ્યા હતા। સિદ્ધનાથ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી તથા RFO રાજુભાઈ ઝીંઝુવાડિયા દ્વારા લોકોને જરૂરિયાત મુજબના રોપા વિતરણ કરી ઉછેર અને માવજત માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ધારાસભ્ય પાડલિયા, તાલુકા પંચાયત પ્રમુખ રવિભાઈ વિરડા, રાજકોટ PDU મેડિકલ કોલેજના ડૉક્ટર રાજેશ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવા, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, પૂર્વ પ્રમુખ મયુરભાઈ સુવા વગેરે હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા જયેશભાઈ ત્રિવેદી, રાજુભાઈ ઝીંઝુવાડિયા, નીલુભાઈ ગોંધિયા, કિશોરભાઈ સોલંકી, મોનિકભાઈ વ્યાસ, ભાવેશભાઈ બારિયા, દિલીપભાઈ સોલંકી, શૈલેષભાઈ સોલંકી, મનોભાઈ બારોટ સહિતે ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। पत्रकार नीलम भोलू राठौड़, उपलेटा। नमस्कार, जयेश त्रिवेदी, प्रमुख सिद्धनाथ चैरिटेबल ट्रस्ट उपलेटा, उपप्रमुख राजकोट जिला भारतीय जनता पार्टी। आज रोज सामाजिक वनीकरण रेंज उपलेटा તેમજ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમાં ફળ, ફૂલ, ઝાડ અને છાંયા આપતા વૃક્ષો આશરે 1000 ઉપરથી રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। અમારો હેતુ એ જ છે કે આજે ઓઝોન વાયુમાં ગાબડું પડ્યું છે। તેનું કારણ છે કે વૃક્ષોનું સદંતર પૃથ્વી પર ઘટાડો થઈ રહ્યો છે અને દિવસે ને દિવસે માનવ વસાહતના કારણે વૃક્ષો કપાતા જાય છે અને સામે તેટલા પ્રમાણમાં વૃક્ષો વવાતા નથી। અને જો આવી ગંભીર પરિસ્થિતિ રહેશે તો ભવિષ્યમાં માનવીને તથા પશુ પક્ષીને જીવવું મુશ્કેલ થશે। એ હેતુથી આજે 1000 ઉપરથી રોપાનું વિતરણ કર્યું હતું અને આ રોપા ઓક્સિજન આપે તેમજ ઘરાવ રોપા, ફળફૂલ રોપા અને વાડીઓમાં વવાય તેવા રોપા આપવામાં આવ્યા હતા અને જેથી આ પૃથ્વી પર ઓક્સિજનનો ખૂબ જ વધારો થાય અને ધરતી લીલી હરિયાળી બને અને ભવિષ્યમાં આપણને ગરમીથી છુટકારો મળે। આપણું એક જ ધ્યેય છે કે વૃક્ષને આપણે ઈશ્વરનું રૂપ માનીએ છીએ। વૃક્ષ ક્યારેય કાપવું ન જોઈએ અને જો કોઈ પણ કાપતું હોય તેને અટકાવવું જોઈએ અને વધુમાં વધુ વૃક્ષો વાવો એવી અભ્યર્થના એ જ અસ્તુ। ભારત માતા કી જય।